હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જશો? તો આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે તો હું જોઈને ઘરમાં બેઠો વિડીયો ઉતારવાની શરૂઆત કરી છે. તો આજે બાબુજીને ખુરશી ચણવાની છે, ત્યાંથી ચણાઈ ગઈ છે, કામ થઈ ગયું છે પૂરું. તો ચાલો હું તમને બતાવી દઉં ને. અત્યારે ટ્રેક્ટરો આવ્યા છે ખુરશી ભરવા માટે, ધૂળ ને એવું. તો ચાલો બતાવું. તો અત્યારે મિત્રો મેં વાળમાં લગાવી દીધી છે એલોવેરા કવાર, લગભગ એલોવેરા કહેવાય એને, પણ બાકી ખબર નથી. તો અત્યારે લગાવી છે, એનાથી માથું એકદમ ઠંડુ થઈ જાય, મગજમાં એકદમ શાંતિ મળે ને બાકી વાળ થોડોક સિલ્કી થઈ જાય. તો લગાડી છે, ખરાબ લાગતો છું પણ મજા આવે છે. થોડીક વારમાં આપણે ધોઈ નાખીશું, પછી ત્યાં થઈ જાય ને પછી આપણે લગ્નમાં જવાનું છે. તો આવું બધું હાલે. અત્યારે ખરાબ લાગ્યું કે નહીં, પણ આનાથી એકદમ ખરેખર મજા આવે છે. માથું એકદમ ઠંડુ થઈ જાય, મગજને એકદમ શાંતિ મળે છે. તો લગાવી લીધી છે જ્યારે આપણે કવાર. આવું બધું ચાલે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો, અત્યારે હું પાછો આવી ગયું છું અગાસી ઉપર ને અગાસી ઉપરથી અત્યારે હું તમને બતાવું. અત્યારે મોટર ચાલુ છે ને આજે છે ને ખેતરમાં શેરડીઓ આવી છે. તો શેરડીમાં અત્યારે પાણી જઈ રહ્યું છે ને આ તમે જોઈ શકો છો. આ મોટર ચાલુ છે ને આમાં ખાડો કર્યો છે ને ત્યાં વાંથી પાણી એમાં જાય છે. હવે તે ખાડો પણ થોડોક ભરાઈ ગયો છે અને બાકી જો અત્યારે આમાં પાણી જાય છે. આ રીતનું કંઈક છે ને વાવડું ત્યારો દેખાય તેમાં છે ને અત્યારે શેરડીઓ આવી છે, એમાં પાણી જઈ રહ્યું છે. ને અત્યારે હું અગાસી ઉપર આવી ને હું આપવા જે આવીને મેં નિરીક્ષીને જોયું ને તો મને થોડીક એવી કેરીઓ છે ને એમાં કલર દેખાણો. તમને જો કેમેરામાં દેખાતો બતાવું. જો આ કેરી જો એમાં ગુલાબી કલર જેવો કલર આવી ગયો છે. તે રીતે થોડાક સમયમાં આપણે ઉતારી લેવાની છે ને તે પાકી જવાની છે. તો હવે આપણે ટૂંક જ સમયમાં છે ને કેરીનો રસ ખાવા મળશે. એ આપણા માટે એકદમ શુભ સમાચાર કહેવાય. તો આવું ચાલે છે. ચાલો હવે આપણે માથું ધોઈ નાખીએ. ખરાબ લાગતું હશું પણ ઠીક છે. ચાલો માથું ધોઈને આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ ઢીંગલા જેવા. તો પછી આપણે લગ્નમાં જવાનું છે, તો ત્યાર થઈ જાય. તો કે મિત્રો, તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે ધૂળનું આખું ભરાઈને. ખુરશીમાં થોડીક નાખવાની હશે તો તે છે. તો ચાલો ઉપર અગાસી ઉપર જઈને બતાવું તમને. જો આ રીતનું છે, અહીં ભરાઈ ગઈ છે ખુરશી. તો એકદમ કમ્પ્લીટ રીતે જો આ રીતની આખી ભરાઈ ગઈ છે. અહીં ખાડો છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને ટ્રેક્ટર આવી ગયું છે. આ રીતનું છે બધું. અત્યારે જોઈ શકો તમે નાખામાં ખેડાઈ ગયું છે અને આમાં આખું લીટા પડાઈ ગઈ છે. હવે જવાર બાજરો મકાઈ કે જે વાવવાનું છે ને ત્યારે આ રીતનું એક વાતાવરણ છે. આવું બધું ચાલે અત્યારે. તો મિત્રો જો ધૂળ ઠલવાઈ રહી છે અત્યારે. આ રીતનું બધું વાતાવરણ છે અત્યારે. ફૂલ ડમરી છૂટવાની છે. આ રીતનું બધું ચાલી રહ્યું છે અત્યારે. મિત્રો ટ્રેક્ટર થઈ ગયા છે ખાલી ને આપણે જઈ રહ્યા છીએ પાછા નીચે. એકદમ ધૂળ તો વાત પૂછો એવું વાતાવરણ હતું. તો ચાલો નીચે જઈએ આપણે પાછા. ને અત્યારે આપણે એકદમ પાછા ને નાહી ધોઈને તૈયાર થવાનું છે અને ત્યારબાદ જવાનું છે આપણે લગ્નમાં. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે મિત્રો મેં વાળમાં લગાડી દીધી છે એલોવેરા કવાર, લગભગ એલોવેરા કહેવાય એને, પણ બાકી ખબર નથી. તો અત્યારે લગાવી છે, એનાથી માથું એકદમ ઠંડુ થઈ જાય, મગજમાં એકદમ શાંતિ મળે ને બાકી વાળ થોડોક સિલ્કી થઈ જાય. તો લગાડી છે, ખરાબ લાગતો છું પણ મજા આવે છે. થોડીક વારમાં આપણે ધોઈ નાખીશું, પછી ત્યાં થઈ જાય ને પછી આપણે લગ્નમાં જવાનું છે. તો આવું બધું હાલે અત્યારે. ખરાબ લાગ્યું કે નહીં, પણ આનાથી એકદમ ખરેખર મજા આવે છે. માથું એકદમ ઠંડુ થઈ જાય, મગજને એકદમ શાંતિ મળે છે. તો લગાવી લીધી છે જ્યારે આપણે કવાર.
આવું બધું ચાલે છે તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે હું પાછો આવી ગયું છું અગાસી ઉપર ને અગાસી ઉપરથી અત્યારે હું તમને બતાવું. અત્યારે મોટર ચાલુ છે ને આજે છે ને ખેતરમાં શેરડી વાવી છે તો શેરડીમાં અત્યારે પાણી જઈ રહ્યું છે ને આ તમે જોઈ શકો છો આ મોટર ચાલુ છે ને આમાં ખાડો કર્યો છે ને ત્યાં વાંથી પાણી ને એમાં જાય છે. હવે તે ખાડો પણ થોડોક ભરાઈ ગયો છે અને બાકી જો અત્યારે આમાં પાણી જાય છે આ રીતનું કંઈક છે ને વાવલો ત્યારો દેખાય તેમાં છે ને અત્યારે શેરડી વાવી છે તેમાં પાણી જઈ રહ્યું છે ને અત્યારે મેં અગાસી ઉપર આવી ને હું આપવા જે આવીને મેં નીરખીને જોયું ને તો મને થોડીક એવી કેરીયું છે ને એમાં કલર દેખાણો. તમને જો કેમેરામાં દેખાતો બતાવું. જો આ કેરી જો એમાં ગુલાબી કલર જેવો કલર આવી ગયો છે. તે થોડાક સમયમાં આપણે ઉતારી લેવાની છે ને તે પાકી જવાની છે. તો હવે આપણે ટૂંક સમયમાં છે ને કેરીનો રસ ખાવા મળશે એ આપણા માટે એકદમ શુભ સમાચાર કહેવાય. તો આવું ચાલે છે. ચાલો હવે આપણે માથું ધોઈ નાખીએ. ખરાબ લાગતો હશું પણ ઠીક છે. ચાલો માથું ધોઈને આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ ઢીંગલા જેવા. તો પછી આપણે લગ્નમાં જવાનું છે તો ત્યાર થઈ જાય. ફાઇનલ મિત્રો આપણે એકદમ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને. હવે આપણે લગ્નમાં જવાનું છે. અત્યારે થોડું મોડું થઈ ગયું છે પણ ચાલશે. ને આજે આપણે ઘરે મહેમાન આવી ગયા છે યાર. કેટલા સમયથી દેખાતો નહોતો. આજે આપણે ભત્રીજ આવી ગયો છે ત્યારે મામાને ઘરે રોકાઈને બહુ ઝાઝો સમય મામાને ઘરે રોકાઈનો. આ જોઈ શકો છો આજે ફાઇનલ આવી ગયો છે ને શરમાય છે યાર. શરમાય ભાઈ આવું બધું છે અત્યારે ને. ચાલો તો હવે આપણે જવાનું છે લગ્નમાં. તો આપણે એકદમ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયો કે નહીં બાકી ને આપણે ભત્રીજ હોય યાર. ખરેખર શરમાય છે યાર. આવું ન હોય. થોડાક દિવસ દૂર જાય તો આમ વાત પૂછો એટલો શરમાવા માંડ્યો યાર. ચાલો ભાઈ ભલે શરમાય. થોડાક સમય પાછળ આપણે કેમેરામાં લેવા માંડીશું એટલે રેડી થઈ જશે. બાકી ચાલો હવે લગ્નમાં જઈને મળીએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે લગ્નમાં. તો જો સરસ મજાનો ગેટ છે તો આપણે ગેટની અંદર જવાનો એકદમ સરસ મજાનો અનુભવ થાય છે. એકદમ મોટા માણસનો હોય એકદમ ફિલ્મ સ્ટાઇલના જેવું લાગે છે. ગેટ એકદમ સરસ છે ને જે સાઈડમાં આ કેળના વૃક્ષ છે તે એક નંબર લાગે ખૂબ સરસ લાગે છે. ચાલો અંદર જઈએ આપણે ને પછી પાછા આપણે મળીએ. તો ચાલો અંદર જઈને પછી મળીએ પાછા. તો આપણે અંદર આવી ગયા છીએ. જો અત્યારે આવું કંઈક ચાલે છે. આપણે આવવામાં તો થોડુંક મોડું થઈ ગયું છે. તો અત્યારે જો આવું સીન છે કે બધી છે ને જમી લીધા છે ને થોડા એવા લોકો જમવાના બાકી છે. તો આપણે તો પછી આમ તો ઘરના જ લગ્ન છે પણ થોડોક મારી મમ્મીને સગા થાય એમ માસીના એમ. તો આપણે પાછળથી બેસી જઈશું બધી ભેગા પાછળ. તો આવું બધું ચાલે છે. અત્યારે થોડાક એવા લોકો છે પછી એ ઊભા થઈ જાય આપણે જમતો સારું ન લાગે તેવું બધું ચાલે અત્યારે. ને આપણે સોનામાં આવી ને પછી બેસી ગયા છે અત્યારે ને વિડીયો શૂટ કરવા માંડી જાય છે. કેમ કે આપણે લગ્નમાં બીજું કંઈ તો ધંધો હોય નહીં. આપણે લગ્નમાં તો ખાલી જમવા માટે જઈએ. આપણે બીજો કંઈ ધંધો બંધો તો હોય છે નહીં. તો આપણે સાનામાં બેઠા રહીએ થોડીક વાર. ત્યાં તો છે ને બાવીઓને જમવા માટે બેસાડી દીધું છે. તે બાવી જમી લે ત્યાં તમે છે ને સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ બધી કરી નાખો. ત્યાં બાવી જમી લે ને પછી આપણો જમવા વાળો આવી જાય તો આપણે પણ જમવા માટે બેસી જઈએ. ને મને અત્યારે સમજી શકો મોડું થઈ ગયું પછી ભૂખે લાગી તો હોય એ ફટાફટ સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ કરી નાખો એટલે આપણે ફટાફટ જમવા માટે બેસી જઈએ. તો આપણે જમવા માટે બેસી ગયા છે અને જમવામાં છે બદામ શેક છે પૂરી છે ભજીયા છે ચટણી શાક સંભારો વગેરે વસ્તુ છે. પણ આપણે એટલી વસ્તુ લઈને બેસી ગયા છે અને આપણે ઊભા પણ થઈ ગયા છે. આપણે જમી લીધું છે અને હવે આપણે ઊભા થઈ ગયા છે. એ આપણે ત્યાં ખૂણામાં ખુરશી ગોતી બેસી જઈએ ને આપણે વિડીયો થોડોક શૂટ કરી લઈએ. બાકી આજે મેચે આવે છે તો મેચે જોવાનું જ છે આપણે. તો મોબાઈલમાં મેચ ચાલુ કરી ને બેસી જઈએ આપણે મેચ જોવા માટે. કેમ કે આપણે અત્યારે બીજું કંઈ તો અહીંયા કામ ધંધો છે નહીં કે આપણે નોકરી તો આવ્યા નથી નોકરી કરવી પડે. અહીં આપણે લગ્નમાં આવ્યા છે હવે ખૂણામાં ખુરશી નાખીને બેસી જઈશું આપણે. તો બીજું તો આપણે કંઈ બધું છે નહીં. તો ચાલો આપણે મેચ જોઈ લઈએ. ત્યાં તો બુલરાની એન્ટ્રી થઈ ગઈ. એ બોલ આવી ગયો છે ડીજેનો. અને થોડા સમયમાં એન્ટ્રી ગીત ચાલુ થઈ જાય. એન્ટ્રી થઈ જાય દાંડિયા ચાલુ થઈ જાય. દાંડિયા થોડીક વાર જોઈ લઈએ અને પછી પાછા આપણે ઘરે જવા નીકળી જઈએ. ત્યાં ભાઈ મિત્રો એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું છે. ને પહેલી બુલેટ આવી છે. જોઈએ કેવી છે એન્ટ્રી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો આ રીતનું હાલે બધી અત્યારે બુલેટ જો આવી ગઈ છે
પણ 4 થોડીક પાછળ રહી ગઈ છે. ચાલે એમાં કંઈ ન હોય, આવું બધું ચાલે છે. ચાલો આપણે શાંતિથી એન્ટ્રી જોઈ લઈએ, પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો દાંડિયા શરૂ થઈ ગઈ છે, એન્ટ્રી પૂરી થઈ ગઈ છે. ને એન્ટ્રી ખરેખર એકદમ ધમાકેદાર હતી, કંઈ ઘટે ને એવી હતી. તો આપણે એન્ટ્રી જોવાની ખૂબ મજા આવી ગઈ છે. હવે થોડીક દાંડિયા પણ જોઈ લઈએ અને પછી પાછા આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. તો ડીજે સરસ મજાનું છે અને દાંડિયા સરસ રીતે રમે છે બધી રમી લઈએ ને આપણે ઘડીક વાર જોઈ લઈએ, પછી પાછા આપણે ઘરે જવા નીકળી જઈશું. તો આ રીતે ચાલે છે, અત્યારે સારી રીતે ચાલે છે, કંઈ પ્રોબ્લેમ છે નહીં. ભગવાન દેખાનું સારી રીતે બધું પૂરું થઈ જાય તો સારું. બધી ધીમે ધીમે થઈ રહ્યું છે આખું કામ. ચાલો આપણે હવે થોડીક વાર જોઈ લઈએ દાંડિયા, પછી પાછા આપણે જવા માટે નીકળી જઈએ. તો રમવાનું મન છે પણ મને શરમ લાગે, જતું નથી. ત્યાં ફટાકડા ફોડવાનું શરૂ થઈ ગયું છે. તો ફટાકડાની સીનરી જોઈ લઈએ થોડીક વાર. આ રીતના ફટાકડા ફૂટે છે, અત્યારે કંઈ ઘટે નહીં. એવા ખરેખર મને રમવાનું મન થઈ રહ્યું છે અત્યારે, પણ ખરેખર મને શરમ એવી જ આવે છે. તો આપણે માંડી વાટીએ. તો ચાલો મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી જઈએ, ઘરે જઈને પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે આપણે લગ્નમાં પાછા ઘરે, ને લગ્નમાં ફૂલ મજા આવી ગઈ છે. દાંડિયા આપણે થોડા રમી પણ લીધું છે ને પછી થોડાક ઠેકડા મારી ને પછી આવી ગયા છે પાછા ઘરે. ને હવે આપણે અત્યારે રાતે 11-12 જેવું થઈ ગયું છે. તો હવે સુવાનો સમય થઈ ગયો છે, આપણે સૂઈ જઈએ. કાલે સવારે પાછું વહેલા ઉઠીને લગ્નમાં જવાનું છે. તો તે વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો બધે હસતા રહો, ખુશ રહો.